પ્રીવિયસ લેક્ચરમાં આપણે બેઝિક ટર્મિનોલોજી જોઈ, બરોબર. નેક્સ્ટ આપણે માઇક્રો પ્રોસેસર વિશે સમજીશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ માઇક્રો પ્રોસેસર શું છે, બરોબર, અને આનો યુઝ ક્યાં થાય માઇક્રો પ્રોસેસરનો. તો જ્યારે પણ આપણે કોઈ પણ ઓટોમેટિક કામ કરાવવું હોય કે જ્યાં પ્રોગ્રામની જરૂર પડતી હોય, બરોબર, ત્યારે આપણે માઇક્રો પ્રોસેસરનો યુઝ કરીએ છીએ. બરોબર, ખાસ યાદ રાખજો, જ્યારે પણ કાંઈ આપણે ઓટોમેટિક કામ કરાવવું છે, બરોબર, પ્રોગ્રામિંગની જરૂર પડે છે, બરોબર, કે પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરવો પડે છે, બરોબર, તો ત્યારે માઇક્રો પ્રોસેસરની જરૂર પડે છે, બરોબર. તો વાત કરું, પંખા ટ્યુબલાઇટમાં માઇક્રો પ્રોસેસર હોય છે, જરૂર પડે તો કે ના, કેમ કે આપણે એને મેન્યુઅલી કામ કરીએ છીએ. આજે મારે ફેન ચાલુ કરવો છે તો મેન્યુઅલી સ્વિચ ઓન કરું છું ને ફેન ચાલુ થઈ ગઈ, બરોબર. તો એ માઇક્રો પ્રોસેસર આપણે ના કહી શકાય. ઓકે, જ્યારે પણ આપણે ઓટોમેટિક કંઈ કામ થાય છે, બરોબર, કંઈક કરાવવું છે, પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવવો છે, બરોબર, ત્યારે માઇક્રો પ્રોસેસરનો યુઝ થાય છે, બરોબર. માઇક્રો પ્રોસેસર વિશે બેઝિક આપણે જોઈએ તો માઇક્રો પ્રોસેસર એ VLSI ટેકનોલોજી દ્વારા ઉત્પન્ન થયેલ ઉત્પાદિત એક સેમિકન્ડક્ટર ડિવાઇસ છે, જે એક સર્કિટનું બનેલું છે, બરોબર. માઇક્રો પ્રોસેસર બધા જ પ્રકારના એરિથમેટિક અને લોજિક કાર્યો કરી શકે છે. જે ટેકનોલોજીમાં વધુ સંસાધનોને વિકાસ થતા એક જ ચિપમાં ઘણા બધા ફંક્શન આવી જાય એવું સમાવવું શક્ય બન્યું, બરોબર. માઇક્રો પ્રોસેસર એ વિકાસના પરિણામ છે. એક એવી ચિપ છે જે નાનકડા વિસ્તારમાં ખૂબ જ જટિલ કાર્યક્ષમતાનો સમાવેશ કરે છે. ઓકે, પેલા તમે જોયું હશે કે મોટા મોટા PC કોમ્પ્યુટર ને બધું હતું, બરોબર. તો માઇક્રો પ્રોસેસરમાં શું છે કે બધું એક નાની એવી ચિપમાં, એક નાનકડી એવી ચિપમાં, એક નાનકડા એવા વિસ્તારમાં પણ બહુ હાર્ડ કાર્ય કરી શકાય એવો કાર્યક્ષમતા વાળું ધરાવે છે, બરોબર, એવો સમાવેશ કરી શકાય છે. જે ફર્સ્ટ વાત કરીએ માઇક્રો પ્રોસેસરનું તો એ ઇન્ટેલ કંપની દ્વારા 1971માં બનાવવામાં આવેલું હતું. જે પ્રથમ માઇક્રો પ્રોસેસર 4004 બાદ માઇક્રો પ્રોસેસર એ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી વિકાસ કર્યો, બરોબર. આ હતું માઇક્રો પ્રોસેસરનું બેઝિક. ડેફિનેશનની વાત કરીએ તો જનરલ પર્પઝ રજિસ્ટર બેઝ ક્લોક વડે સંચાલિત ઇલેક્ટ્રોનિક ડિવાઇસ IC છે, જે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા લે છે, તેના પર પ્રોગ્રામ પ્રમાણ પ્રોસેસ કરે છે અને જોઈતું આઉટપુટ ડિવાઇસને મોકલે છે, બરોબર, જેને આપણે માઇક્રો પ્રોસેસર કહીશું, બરોબર. બીજી ડેફિનેશનની વાત કરીએ તો માઇક્રો પ્રોસેસર એ એક ઇલેક્ટ્રોનિક ચિપ છે, જે ડેટા પર પ્રક્રિયા એટલે કે પ્રોસેસ કરે છે અને ઇન્સ્ટ્રક્શન એટલે કે આદેશો અનુસાર કામ કરે છે, બરોબર. તો એક્ઝામમાં જ્યારે આવો ક્વેશ્ચન માઇક્રો પ્રોસેસર વિશે તો તમને નહીં આવે કઈ, બરોબર, તમને ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછાશે કે ડિફરન્સ બિટવીન માઇક્રો પ્રોસેસર ને કંટ્રોલર. પણ તમે માઇક્રો પ્રોસેસર વિશે બેઝિક જો જાણતા હશો તો તમે ડિફરન્સ લખી શકશો, આપણે ગોખવાની જરૂર પડશે નહીં, બરોબર. તો આગળ વધીએ, માઇક્રો પ્રોસેસરના મુખ્ય કાર્યો તો એડિશન છે, સબટ્રેક્શન છે, બરોબર. આવા બધા ગણતરી વાળા જે કાર્યો છે એ કરે છે. લોજિકલ નિર્ણય લેવો એટલે કે યસ નો, સાચું છે કે ખોટું છે, બરોબર. ઇનપુટ આઉટપુટ વચ્ચે કંટ્રોલ કરવું, ઓકે, પ્રોગ્રામના આદેશોનું એટલે ઇન્સ્ટ્રક્શનના અમલમાં મૂકવી, બરોબર. આ બધું કાર્યો કોના છે? માઇક્રો પ્રોસેસરના. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ઇન્ટેલનું 8086 8085 પેટિનિયમ માઇક્રો પ્રોસેસરના ઉદાહરણો છે. અત્યારે જે 8 બીટ માઇક્રો પ્રોસેસરની આપણે વાત કરીએ તો એ 8085 માઇક્રો પ્રોસેસર છે, બરોબર. 8085 માઇક્રો પ્રોસેસર 8 બીટમાં, બરોબર. ઓકે, તો આ તો માઇક્રો પ્રોસેસર, બરોબર. માઇક્રો પ્રોસેસરનું જો સ્ટ્રક્ચરની વાત કરું, બરોબર, તો એમાં મેઇનલી જે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે: ALU, કંટ્રોલ યુનિટ અને રજિસ્ટર એરે, બરોબર. તો આ જે સ્ટ્રક્ચર છે એ મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. ALU ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ છે, રજિસ્ટર છે, બરોબર. તો ત્રણેય આપણે સમજી લઈએ પછી માઇક્રો કંટ્રોલર વિશે આગળ વધીએ. ઓકે, તો ALU શું છે? એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, બરોબર. ALU એ માઇક્રો પ્રોસેસરનો મહત્વનો ભાગ છે. ALU માં જે અલગ અલગ પ્રકારના એરિથમેટિક ઓપરેશન થાય છે, બરોબર. તો ખાસ યાદ રાખો, એરિથમેટિક એટલે શું? તો કે એમાં સરવાળા, બાદબાકી, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, બરોબર, આ બધું થાય છે, બરોબર, એરિથમેટિકમાં. લોજિકલની વાત કરીએ, લોજિકલ ઓપરેશનની, તો એમાં એડ, ઓર, નોટ, રોટેટ વગેરે માટે જવાબદાર છે. આ બધું ઓપરેશનો, એડ, ઓર, નોટ, રોટેટ, આ બધા ઓપરેશનો થાય છે એ લોજિકલ ઓપરેશનમાં થાય છે, બરોબર. અને આ એરિથમેટિકની વાત કરીએ તો સરવાળા, બાદબાકી, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ જેવા કાર્યો
થાય છે, બરોબર. તો મેઇનલી આ જે મહત્વનો ભાગ છે એએલયુ નો, બરોબર, જેમાં એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન થાય છે, આપણે આટલું યાદ રાખશું. ઓકે, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટમાં શું છે, તો કે આ યુનિટમાં રહેલ સર્કિટ ની જે જરૂરી ટાઈમિંગ એન્ડ સિગ્નલ એન્ડ કંટ્રોલ સિગ્નલ જે મેમરીને ઇનપુટ આઉટપુટ ડિવાઇસને પૂરા પાડે છે. ઓકે, જેવા કે દાખલા તરીકે રીડ સિગ્નલ છે, રાઇટ સિગ્નલ છે, એએલઈ છે વગેરે. આ જે છે એ ડિવાઇસ ઇનપુટ આઉટપુટ ડિવાઇસને પૂરા પાડે છે, આ સિગ્નલો, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સિગ્નલ. ઓકે, રજિસ્ટરની વાત કરીએ તો એ માઇક્રોપ્રોસેસરનો ઇન્ટરનલ સ્ટોરેજ છે, બરોબર. માઇક્રોપ્રોસેસરનું ઇન્ટરનલ સ્ટોરેજ કયું કહેવાય, તો કે રજિસ્ટર, બરોબર. જ્યારે માઇક્રોપ્રોસેસર ઓપરેશન કરતું હોય ત્યારે ડેટાને ટેમ્પરરી જે સ્ટોર થાય છે, બરોબર, એ ક્યાં થાય છે, તો કે રજિસ્ટરમાં સ્ટોર થાય છે, બરોબર. અને એનો રજિસ્ટરનો આ ઉપયોગ છે. ઓકે, ડન. હવે નેક્સ્ટ આપણે માઇક્રો કંટ્રોલર વિશે સમજીએ. તો માઇક્રો કંટ્રોલર જે છે એ એક નાનું કોમ્પ્યુટર છે, જે એક જ ચિપમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટથી બનેલું છે, જેનો ઉપયોગ ખાસ કરીને જે કંટ્રોલ ટાસ્ક હોય છે એ પૂરા કરવા માટે થાય છે, બરોબર. ને માઇક્રો કંટ્રોલર મુખ્યત્વે એમ્બેડેડ સિસ્ટમ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમેટિવ સિસ્ટમ છે, રોબોટિક્સ છે, સિક્યુરિટી કેમેરા છે, એમાં વપરાતું હોય છે, બરોબર. માઇક્રો કંટ્રોલરની ડેફિનેશનની વાત કરું તો જનરલ પર્પઝ રજિસ્ટર બેઝ ક્લોક સંચાલિત એક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ આઈસી છે, બરોબર, જે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા લે છે. તે ડેટા પર લિમિટેડ કોમ્યુનિકેશન કરે છે, અને જોઈતા પરિબળો કે પ્રોસેસને કંટ્રોલ કરે છે, અને લિમિટેડ કોમ્યુનિકેશન માટે પ્રોગ્રામ જે છે એ રોમમાં સ્ટોર હોય છે. ઓકે, માઇક્રો પ્રોસેસરના મુખ્ય કાર્યો સિસ્ટમ ઓપરેશન, સોરી, આનું મુખ્ય કાર્ય શું છે, તો કે સિસ્ટમમાં ઓપરેશનને જે કંટ્રોલ કરવું, એનું કામ કોનું છે, તો કે માઇક્રો કંટ્રોલરનું, બરોબર. હવે આ બધા જ જે પણ કાંઈ અત્યારે આપણે માઇક્રો પ્રોસેસરમાં એએલયુ છે, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ રજિસ્ટર ને આપણે એટલું જોયું હતું, બરોબર. હવે આ માઇક્રો કંટ્રોલરમાં બધા જ ડિવાઇસ એક નાની એવી ચિપમાં આવી જાય છે, બરોબર. આ જેટલા પણ તમે ડિવાઇસ જોવો છો એ આપણે વન બાય વન જોઈશું, બરોબર. એક નાની એવી ચિપમાં બધાનો સમાવેશ થઈ જાય છે, એટલે એનું નામ પડ્યું છે માઇક્રો કંટ્રોલર. માઇક્રો એટલે નાનું, કંટ્રોલ એટલે કંટ્રોલ, જે ઓપરેશન, જે સિસ્ટમના ઓપરેશનને કંટ્રોલ કરે છે, બરોબર. ખાસ એનું કાર્ય એ છે કે માઇક્રો કંટ્રોલરનું મુખ્ય કાર્ય એ છે કે સિસ્ટમને ઓપરેશનને કંટ્રોલ કરવું. ઓકે, નીચેના ભાગો જે છે, મુખ્ય ભાગો, જે સીપીયુ, પ્રોસેસર, ઓકે, મેમરી અને ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, બરોબર. હવે આના કારણે જ આ બધું એક ચિપમાં સમાવેશ થાય છે, એના કારણે જ એનું નામ પડ્યું છે સિસ્ટમ ઓન અ ચિપ, ઓર કોમ્પ્યુટર ઓન અ ચિપ. એટલા માટે આને કહેવામાં આવે છે સિસ્ટમ ઓન અ ચિપ અથવા તો કોમ્પ્યુટર ઓન અ ચિપ, બરોબર. ક્યાંક તમે વાયવામાં ક્વેશ્ચન પૂછાય કે આને સિસ્ટમ ઓન ચિપ શું કરવા કહેવાય, અથવા તો કોમ્પ્યુટર ઓન ચિપ શું કરવા કહેવાય, તો કે બધા ડિવાઇસ, બધા પ્રોગ્રામ એક સાથે બધું એક ડિવાઇસમાં આવી જાય છે માઇક્રો કંટ્રોલમાં, એટલા માટે એને કોમ્પ્યુટર ઓન ચિપ અથવા તો સિસ્ટમ ઓન ચિપ કહેવામાં આવે છે. ઓકે, મુખ્ય ભાગોની વાત કરીએ માઇક્રો કંટ્રોલરના મુખ્ય ભાગો, તો સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરોબર. ઘણી બધી વાર ગવર્મેન્ટની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે સીપીયુ નું ફૂલ ફોર્મ શું થાય, બરોબર, અથવા તો તમને વાયવામાં પણ ક્વેશ્ચન પૂછાય કે સીપીયુ નું ફૂલ ફોર્મ શું થાય. તો બેઝિક કરવું પણ જરૂરી છે. ઓકે, તમને આવડવું પણ જરૂરી છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, આમાં શું થાય છે, તો પ્રોગ્રામની સૂચના એટલે કે ઇન્સ્ટ્રક્શન ચલાવે છે, ગણતરીય અને તર્ક સંગત એટલે કે લોજિકલ કામગીરી કરે છે, આખી સિસ્ટમને કંટ્રોલ કરે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ મેમરીની, તો અલગ અલગ પ્રકારની મેમરી જે પ્રોગ્રામને સંગ્રહ કરે છે, બરોબર. વીજ બંધ થઈ જાય તો પણ ડેટા રહે છે, બરોબર. જેને વીજ રહે છે, ડેટા લોસ થતો નથી, એટલા માટે એને નોન વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે, બરોબર. રેમ અને રોમ આપણે બંને જોઈ લીધું છે, તો એ છતાં એકવાર બીજી વાર આપણે આમાં રિપીટ થાય છે મેમરી બાબતે, એટલા માટે લઈ લઉં છું. ડેટા નષ્ટ થઈ જાય છે તો એને વોલેટાઇલ મેમરી કહેવાય, ડેટા નષ્ટ નથી થતો, એમને રહે છે તો નોન વોલેટાઇલ મેમરી કહેવાય. આ ડિફરન્સ એટલા માટે કહું છું કે તમે એમાં લખી શકશો, બરોબર, માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરના ડિફરન્સમાં, એટલા માટે, બરોબર. પછી ઇપ્રોમ છે, જે નાનકડું અને નાનું પરંતુ કાયમી ડેટા સાચવી શકે છે, બરોબર. ઇનપુટ આઉટપુટની વાત કરીએ, આઉટપુટ પોર્ટ્સની, બરોબર. તો માઇક્રો કંટ્રોલરને બહારની દુનિયા જોડે છે આઉટપુટ ઇનપુટ પોર્ટ, બરોબર. કે ક્યાંક આપણે બહારથી ડેટા લઈએ છે અને આપણને મોનિટરમાં બહારથી આપણને આપે છે, બરોબર, ઇનપુટ આઉટપુટ તરીકે, બરોબર. તો એને બહારની દુનિયા સાથે જોડે છે, બરોબર, માઇક્રો કંટ્રોલરને.
ઇનપુટ શું છે તો કે બટન છે, સેન્સર છે, જે આપણે બધી આગળ વાત કરી ટર્મિનોલોજીમાં, બરોબર, કે આપણે ઇનપુટ કમાન્ડ આપીએ છીએ એને ઇનપુટ કહેવામાં આવે છે. જે પણ આપણે કઈ આઉટપુટ ડિઝાયર્ડ આઉટપુટ જોઈ છે ઇનપુટ આપ્યા પછી તેને આઉટપુટ કહેવામાં આવે છે, બરોબર. તેના એક્ઝામ્પલ આપ્યા છે, એલઈડી છે, રિલે છે, મોટર છે, બરોબર. ઓકે, ટાઈમર એન્ડ કાઉન્ટર, એનો શું રોલ છે તો સમય માપવા માટે, ડિલે બનાવવા માટે, PWM સિગ્નલ બનાવવા માટે એમાં ટાઈમર અને કાઉન્ટરનો ઉપયોગ થાય છે. કોમ્યુનિકેશન ઇન્ટરફેસ શું છે તો માઇક્રો કંટ્રોલરમાં અન્ય ઉપકરણો સાથે વાતચીત કરવા માટે, અન્ય ડિવાઇસ સાથે કોમ્યુનિકેશન કરવા માટે આનો યુઝ થાય છે. UART, USART, SPI, બરોબર, I2C, પછી વાહનો માટે કેન છે, USB આધુનિક MCU છે, બરોબર. આ વિશે બધું ઉપકરણો વિશે આપણે લખી શકીએ. ઓકે, પછી છે એડીસી અને ડીએસી, બરોબર, એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર ને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. જ્યારે આપણે એનાલોગ સિગ્નલ એ ડિજિટલમાં ફેરવવા હોય, બરોબર, જેમ કે પ્રકાશ છે, તાપમાન છે, બરોબર, ટેમ્પરેચર છે, જેને આપણે એનાલોગ સિગ્નલ થી ડિજિટલ સિગ્નલમાં ફેરવીએ છીએ, બરોબર. અને ડિજિટલ નું એનાલોગ કન્વર્ટર એટલે કે ડિજિટલ ડેટાને એનાલોગમાં ફેરવે છે, બરોબર. આ તમને એવું નહીં પૂછાય કે માઇક્રો કંટ્રોલર વિશે તમે બધું ડિટેલમાં તમે અ, કયો, બરોબર. આનું તમને પિન ડાયાગ્રામ, બ્લોક ડાયાગ્રામ આ બધું સમાવેશ થાય જ છે, બરોબર. એટલે આ ખાલી આપણે જસ્ટ તમારે ડિફરન્સ કરવા માટે આપણે આ બધું સમજવું જરૂરી છે, બરોબર. આ બધું આપણે જોશું જ એકવાર. ક્લોક સિસ્ટમ શું છે તો માઇક્રો કંટ્રોલરની ગતિને નક્કી કરે છે, એની જે સ્પીડ છે એને નક્કી કરે છે કે કેટલી સ્પીડમાં ચાલે છે, બરોબર. ઇન્ટરનલ અને એક્સટર્નલ ક્લોક હોય છે આમાં, બરોબર. પછી લાસ્ટ છે પાવર મેનેજમેન્ટ. તો ઓછું પાવર વાપરે છે, સ્લીપ અને પાવર સેવિંગ મોડ ધરાવે છે, ઉપલબ્ધ છે, બરોબર. બેટરી આધારિત ઉપકરણો માટે ઉત્તમ છે. ઓકે, હવે ઉપયોગમાં લેવાતા માઇક્રો કંટ્રોલર્સ, બરોબર. તમને 3 માર્કનો જીટીયુમાં એવો ક્વેશ્ચન પૂછાય કે માઇક્રો કંટ્રોલરની એપ્લિકેશન શું અથવા તો ઉપયોગ શું, બરોબર. તો તમે આ બધું 3 માર્કનો ક્વેશ્ચન હોય તો તમે આ બધું એટલું લખી શકો. મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય કે માઇક્રો કંટ્રોલર એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો 4 માર્કનો ક્વેશ્ચન થાય, 3 માર્કનો હોય તો ખાલી તમને એની એપ્લિકેશન પૂછાય. તો અલગ અલગ પ્રકારની એપ્લિકેશન છે. 8085, PIC, AVR, આર્ડિનો, બરોબર, ARM, કોર્ટેઝ, બરોબર. આમાં ઉપયોગમાં લેવાય છે. 8085 ના લક્ષણો, ખાસ ફ્યુચરની વાત કરીએ, બરોબર. તો 8085 એક વધારે વપરાતું 8 બીટ માઇક્રો પ્રોસેસર છે, બરોબર. આગળ મેં વાત કરી હતી 8 બીટ માઇક્રો પ્રોસેસર આપણે 8085, 8051 માઇક્રો પ્રોસેસર હોય તો 8 બીટ 8085 હોય. માઇક્રો કંટ્રોલર 8 બીટની વાત કરું તો 8051 માઇક્રો કંટ્રોલર છે, બરોબર. જે એમ્બેડેડ સિસ્ટમમાં વ્યાપક પ્રમાણમાં લેવાય છે, બરોબર. 8085 પાસે 8 બીટ સીપીયુ છે, જે એક જ સમયે 8 બીટ ડેટાને પ્રોસેસ કરે છે. જેની જે રેમની વાત કરીએ તો 4 કિલોબાઇટ રેમ છે, બરોબર. જેમાં ઓન ચિપ રોમ પ્રોગ્રામ માટે ઉપલબ્ધ છે. સોરી, રોમની વાત કરીએ આપણે. પછી 128 બીટ બાઇટ ઓન ચિપ રેમ, જે ટેમ્પરરી સ્ટોરેજ માટે છે. ઓકે, આ બધા એના ફીચર છે, બરોબર. અને આ ઉપયોગમાં લેવાતા જે માઇક્રો કંટ્રોલર છે, બરોબર. માઇક્રો કંટ્રોલર તમને વાત કરી, 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો, બરોબર. જે લાસ્ટ ચેપ્ટરમાં પણ આવી જશે અને માઇક્રો કંટ્રોલરની એપ્લિકેશન વિશે પણ આપણે લાસ્ટમાં ચેપ્ટરમાં આવે જ છે, બરોબર. એટલે ખાલી એવું ના સમજતા કે આ શોર્ટમાં આપી દીધું, પણ આપણે ઇન ડિટેલ આપણે આગળ જોશું, બરોબર. ત્યારે આવી જશે. આ ફીચર છે, ફીચર પણ પૂછાય છે, લક્ષણો એના. 3 માર્કનો ક્વેશ્ચન હોય તો આના ફીચર પણ તમને પૂછાય છે એક્ઝામમાં, બરોબર. ઓકે, કુલ 32 ઇનપુટ આઉટપુટ લાઇન્સ છે, જે 4 પોર્ટમાં ડિવાઈડ કરેલી છે. P0 થી P3 સુધી વહેંચાયેલી છે, બરોબર. જે આપણા અલગ આપણે આનું છે પિન ડાયાગ્રામ જોશું, બરોબર, એમાં આવશે જ, બરોબર. પછી ટાઈમર એન્ડ કાઉન્ટર પણ તેમાં હોય છે. સિરિયલ કોમ્યુનિકેશન માટે UART, જે સિરિયલ કોમ્યુનિકેશન માટે પોર્ટ હોય છે, બરોબર. એના દ્વારા આપણે ડેટા ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકીએ છીએ. કુલ 5 પ્રકારની ઇન્ટરપ્ટ સોર્સ છે, બરોબર. એ પણ આપણે આગળ જોશું. ઓન ચિપ ઓસિલેટર અને ક્લોક સર્કિટ હોવાથી બાહ્ય ક્રિસ્ટલ થી કાર્ય કરે છે. 100 KB ઇન્ટરનલ એક્સટર્નલ પ્રોગ્રામ માટે ડેટા મેમરીને સપોર્ટ કરે છે. બીટ એડ્રેસેબલ મેમરી હોવાથી દરેક બીટને અલગ અલગ કંટ્રોલ કરી શકાય છે. પાવર સેવિંગ મોડ
જેમ કે આઈડિયલ મોડ અને પાવર ડાઉન મોડ એ પણ ઉપલબ્ધ છે, બરોબર. અને તેમાં બુલિયન પ્રોસેસર છે જે બીટ લેવલ ઓપરેશન સરળ બનાવે છે, બરોબર. આથી માઇક્રો કંટ્રોલર 8051 ઓછી કિંમત, ઓછી વીજ વપરાશ અને બહુ વિશ્વસનીય કાર્યક્ષમતા ધરાવતું એક ઉપકરણ છે, બરોબર. આ એના બધા જે પણ કાંઈ 10-12 તમને આપેલા છે ફીચર્સ, બરોબર, એ તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો આ બધા તમારે લખીને આવવાના છે, બરોબર. ઓકે, તો અહીંયા સુધી આજે રાખીએ. માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર વિશે આપણે બધું બેઝિક જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો ડિફરન્સ જોશું, માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરનો. ઓકે, એ પેલા એક આપણે આ એનો ઉપયોગની મેં તમને વાત કરી હતી, એક ઉપયોગ જોઈ લઈએ, બરોબર. માઇક્રો કંટ્રોલરના ઉપયોગ તમને 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો મેં વાત કરી હતી કે આપણે એનું કેવી રીતે લખવું. વોટ ઇઝ માઇક્રો કંટ્રોલર એન્ડ ઇટ્સ એપ્લિકેશન, તો એની ડેફિનેશન લખી નાખવાની અને માઇક્રો કંટ્રોલરનું જે એપ્લિકેશન છે એનો યુઝ ક્યાં થાય છે એ બધું આપણે લખવાનું છે. તો ક્યાં ક્યાં યુઝ થાય છે, તો માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ વિવિધ એમ્બેડેડ સિસ્ટમમાં ખાસ કરીને ઉપયોગ થાય છે. ફર્સ્ટ લઈએ હોમ એપ્લાયન્સ, બરોબર, એટલે કે વોશિંગ મશીન છે, માઇક્રોવેવ ઓવન છે, એસી છે, ફ્રીજ છે, બરોબર. ઓકે, તો એમાં યુઝ થાય છે વોશિંગ મશીનમાં અને એમાં. ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમમાં તો કે મશીન કંટ્રોલ, મોટર સ્પીડ કંટ્રોલ છે, ઓટોમેશન છે. ટ્રાફિક લાઇટ તો તમને ખ્યાલ જ છે કે ટ્રાફિક સિગ્નલને કંટ્રોલ કરે છે, બરોબર. જે એકવાર એક સેટ કરી દીધું, બરોબર, એ પ્રમાણે એ કાર્ય કરે છે, બરોબર. પછી રોબોટિક્સમાં હાલની જે હલચલ ને સેન્ટ્રલ સેન્સર કંટ્રોલથી જે રોબોટિક્સનું આપણે જે આગળ વધારે પડતો ઉપયોગમાં લેવાય છે, બરોબર, રોબોટિક્સમાં એનો પણ ઉપયોગ થાય છે. સિક્યુરિટીઝ કેમેરામાં લાઈક સિક્યુરિટી સિસ્ટમમાં લાઈક પાસવર્ડ લોક છે, બર્ગલર અલાર્મ છે, બરોબર. તો આ બધી સિસ્ટમમાં અત્યારે સ્માર્ટ કેમેરાસ છે, બરોબર, તો એ બધું સિક્યુરિટી સિસ્ટમમાં આવશે. પછી છે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં તો કે ડિજિટલ થર્મોમીટર છે, વોલ્ટ મીટર છે, ફ્રીક્વન્સી કાઉન્ટર છે. કોમ્યુનિકેશન સિસ્ટમમાં તો કે સિરિયલ ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમમાંનો ઉપયોગ થાય છે. મેડિકલમાં પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ આવે, એમાં પણ એનો ઉપયોગ થાય છે મેડિકલ ફિલ્ડમાં. ઓટોમેટિવ ઓટોમોબાઈલ સિસ્ટમમાં તો કે એન્જિન મોનિટરિંગ અને ઇન્ડિકેટર કંટ્રોલ માટે. એજ્યુકેશનલ પ્રોજેક્ટમાં તો કે સ્ટુડન્ટ પ્રોજેક્ટ અને લેબ ટ્રેનિંગ માટે આનો ઉપયોગ થાય છે. તો લોટ ઓફ આના ઉપયોગોની વાત કરીએ તો બહુ બધા ઉપયોગો છે જે એમ્બેડેડ સિસ્ટમ આધારિત હોય છે માઇક્રો કંટ્રોલર. ઓકે, તો 3 માર્કનો એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે આ બધું લખીને આવવાનું છે, બરોબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્સ બિટવીન માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર વિશે આપણે જોશું, બરોબર. ઓકે, તો અહીંયા સુધી રાખું છું.